એ છે ને, આ એક સમજાવવાની જરૂર છે. આ ક્રોધને કે માનને કે કપટને કે મોહને કે લોભને ખોરાક કેવી રીતે આખો દિવસ અપાયા કરતો હોય છે, એ થોડું વિવરણ કરીને સમજાવો ને. આખા દિવસ એટલે આ રોજિંદા આપણા મહાત્માઓને તો કેટલો સંસારી વ્યવહાર છૂટ્યો, કે કોકને નોકરી કે ધંધો કે કંઈ ઘર કે સત્સંગમાં દોડધામ કરતા હોય છે. તો આમાં આખો દિવસ આ કશાયો જમે છે કઈ જગાએ એક્ઝેક્ટ? ક્રોધનું તો જેનું તમે ઉપરાણું લો એટલે એનું જમણ થઈ જાય. શું ક્રોધનું કેવી રીતે લે કે ક્રોધ કરે પણ છતાં અંદર તો માણસ બરાબર છે, કરવો જ જોઈએ. જો ના કરે તો બધા પાસરા ના થાય. એવું અંદર તો મંદર ખાને એવું હોય. બાપ છે, અક્ષેશભાઈ છે, તો તમને અક્ષેશને શું હોય કે આ છોકરાને જરાક ડબડાવા જ જોઈએ, નહીં તો અત્યારના તો હામા થાય એવા છે, એટલે આપણે થોડો દાબ તો રાખવો જ જોઈએ, ખખડાવા તો જોઈએ જ, નહીં તો પછી ગાંઠશે નહીં. બધા કે પેલી પૂર્વી કે આ શું અક્ષેશ આટલો બધો ગુસ્સો કરે છે, શું આટલો બધો ડબડાવે છે છોકરાને, એવી રીતે ક્યાં બહુ મોટી ભૂલ છે, આમ છે તેમ છે. પણ કે ના, એટલું તો કરવું જ જોઈએ. આમ ખરેખર તો પોતાની વીકનેસ છે, પોતાનો ભરેલો માલ છે, એટલે આ નીકળી જ જાય છે. પણ પછી નીકળી ગયા પછી પેલી બૂમ પાડે કેમ આટલું કરે છે, તો તરત એનું રક્ષણ કરે કે ના ના આટલું આવું તો મોડે તો ના બોલે, પણ કે ના એ તો એમને શીખ આપવા માટે, એમને સાચી સમજણ આપવા માટે થોડુંક કહેવું તો પડે જ ને. સીધી રીતે ના સમજે પછી ખકડાઈ નહીં, કહેવું તો પડે જ ને. એવી જે અંદર બિલીફ છે, માન્યતા છે, એ રક્ષણ આપી દેવાય છે. તેના આધારે ક્રોધને ફર્સ્ટ ક્લાસ જમણ મળી જાય છે. એટલે ભૂખે મરતો નથી. ભૂખે મરતો તો તેમાં પછી આ જમણ મળ્યું એટલે પાછો તગડો થઈ ગયો, હૃષ્ટપુષ્ટ થઈ ગયો. જો આ દાદાએ ક્રોધનો દાખલો સાધુઓનો આપ્યો છે. આ સાધુ આચાર્ય હોય કોઈ, તો એ બધા શિષ્યને ઉપર કંઈ પેલું પાતરું બાતરું તોડીને લાયા હોય, વરાવા ગયો હોય, પેલું બિચારો કંઈ પડી ગયો હોય કે કંઈ ટકરાયું હોય, તો પેલું પડી ગયું, એમાં પાતરું બાતરું તૂટી ગયું. પછી ઘેર ઘેર એટલે પાછળ પેલા વિલા મોડે આવે, પેલો મહારાજ ગુરુ મહારાજ હોય તો એકદમ ખકડાવે, ઘૂસ લાલ પીળો થઈને કહેશે તારા હાથ ભાગલા હતા, આવી રીતના બધું ખાવાનું હતું બધું પાડીને આવ્યો, કેટલો દોષ લાગશે ને, કેટલું આ થશે ને, કેટલું આમ થશે, હવે બીજું આપણે ખાશું શું, ફરી ક્યાં વ્યવહારવા જશું, આમ છે તેમ છે, ખૂબ લોકો ખકડાવે. અને આ પાત્ર તૂટી ગયા તેનું શું, સૌથી વધારે તેનું જે ખકડાવે ને એટલે બધું ધ્રુજી જાય, શિષ્યો બીજા બધા ધ્રુજી જાય. પછી કોઈ વિચક્ષણ હોય ને એનો શ્રાવક પાવરફુલ, એ કહેશે મહારાજ સાહેબ આટલું બધું શું દબડાવો છો, કે આટલો બધો ક્રોધ શું કામ કરો છો, તો કહેશે કે એ તો શું કરવો પડે કે છે, નહીં તો આટલા બધા શિષ્યો પાસરા રહેતા હશે કે છે, એમને સીધા રાખ ખકડાવવું જ પડે કે છે, તમને નાખવો પડે કે છે. એટલે આ એને રક્ષણ મળે છે ક્રોધને. આ ખોરાક મળે છે એટલે એ તગડા થાય છે. એ રીતે માનને રક્ષણ મળે. માની હોય તો કહેશે કે આ માન બહુ વટ મારતો હોય તો બરી કહેશે કે થોડા ટાળા બે હોય ને, કહેશે આટલું બધું શું અમથું માન ખાયા કરો છો, વટ માર્યા કરો છો, રોક માર્યા કરો, જો હોય તો બધા આગળ. તો બેસ તને સમજણ પડે નહીં કે છે, સમાજમાં આપણે કે આબરૂ તો વધારી જોઈએ ને, કે છે આવું બધું ના કરું તો લોકો મને ગણે ક્યાંથી, કે છે. એમ કરીને પોતાના માનનું રક્ષણ કરે. બહેનો કપટ કરતી હોય ને, ધારો કે હસબન્ડથી પૈસા છાના રાખીને પોતાની ગાંઠ કરતી હોય, સાડીઓની થપ્પીમાં અંતાડીને મૂક્યો, હસબન્ડ દાડામાં 10 વાર પેલી એને કબાટ ખોલતો હોય, કદાચ સાડી એને મને પસંદની કાઢીને લાવીને આપતો હોય તો એને મુઆને ખબર ના પડે કે આમાં પૈસા મેં અંદર ગાલેલા છે,
એટલી સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકેલા હોય એને. સેફ હોય, સેફ, ખબર જ ના પડે. પછી પાછું કોક દાડો ધારો કે પકડી ગયું હસબન્ડ, અબધું કી ક્યાં કાઢવા ગયો અને પેલું નીચે પડી નોટોની થપ્પી, તો કે આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા, મારાથી મારાથી જાણ એમ કરીને પેલી ખકડાવા જાય તો કે આ તો તમારા માટે જ મેં તો રાખી મૂક્યા હતા. મને ખબર છે ગયા વખતે તમારે દેવું થઈ ગયું હતું ને તો તમે કેટલું મુશ્કેલીમાં પડી ગયા હતા, પછી તમારા આની પાસે માગવા જવા પડ્યા, તેની તેગડી મેં આ વખતે રાખેલા નહોતા, એટલે આ વખતે તમે નક્કી જ કર્યું હતું કે રાખી મૂકા છે, તમને કહેવું જ નથી, કહું તો તમારા માટે લઈ જ જાઓ ને, એટલે મેં રાખી મૂક્યા હતા તમારા માટે. એટલે હે બહુ સારું, બહુ તું કેટલી સારી છે, તું મારો કેટલો ખ્યાલ રાખે છે. તું ના મળ્યો તો મારું શું થાત, એમ કરીને પેલી મુઈ કપટ કરી જાય ને આ બોગાન કશી ખબર ના પડે. લે કપટ તો ઓલરેડી કર્યું એને, પછી જયારે ઉગાડું પડવાનું થયું ને ત્યારે એને રક્ષણ કરી નાખ્યું, એનું ખોરાક આપી દીધો, એને ખવડાવી દીધું કપટ. કરી નાખે ને આવું કંઈક નું કંઈક. લ્યો માય કાલે બધું ઉગાડું પાડે એનું કપટ. અને એને અંદર મીઠું લાગે ને તે ઘડીએ મેં સરસ રીતે છાવરી લીધું, ખબર ના. હા, અંદર પછી હાશ કરે, હાશ અંદર હાશ થાય કે હા જો કેવું સરસ આઈડિયા મારી, ઉલ્લુ બનાવ્યો તો નહીં પણ પકડાઈ નહીં, એને ખબર ના પડે. પછી કે આ વાંધો નહીં, આ છે તો બહુ ઠારો ડાલડાનો ડબ્બો છે, એટલે આપણે જેટલું ઘી ખવાય તો ખાવા, એમાં એને ખબર નહીં પડે. શું કે છે નિરૂમા? એ તું નહીં, પેલી મુક્તા બોલતી હતી ને, તું ક્યાંથી અચાઈ ગઈ? નિરૂમા, વાપરવાના તો ઘરમાં જ હોય, તોય કેમ આટલો બધો લોભ લાગે? ના તું કપટ કેવી રીતના કરે છે એ કે ને, આ તો પ્રકૃતિ જોય આવું. એ પૈસા જેટલા જોઈતા હોય ને એટલા વાપરું ખરી, પછી જે બેલેન્સ હોય ને એ રવા દઉં ને પાછી કહું કે થોડા પૈસા લાવો ને, તો કે હમણાં નથી એમ કે તો પછી પાછી ઢીલી પડી જાવ ને પછી પાછા થોડાક દિવસ થાય ને એટલે પાછી માંગુ. અને રવિનો પગાર મને જ આપે તો પણ એવું કપટ કરું કે ઈ આપે ને એ મૂકી દઉં બેલેન્સમાં કે આ પપ્પાના નામના એમ, અને જૂઠું બોલું કે નથી એમ. ખરેખર ઘરમાં જ વાપરી નાખું, કંઈ પણ આપણે કામમાં સત્સંગમાં આમ છે તેમ છે, પણ આ કપટ થઈ જાય છે મારાથી પૈસા બાબતથી. એટલે આ વણાયેલું જ છે, પ્રકૃતિમાં વણાયેલું જ છે, એટલે સમજણ પડે છે કે આ હારો અવતાર એમનો બગાડ કરીએ છીએ તોય વણાયેલું છે, બધી ખબર છે. આટલી કપટી શિબિરો ભરી છે, રોજ કપટ ગીતા મોચ કરે છે, દર અઠવાડિયે સત્સંગમાં જા કરે, તોય આ વણાયેલું છે. તે આવરણ એટલું ભારે છે, અવઘાડ તોય કરે જ રાખે છે. એટલે સમજણ જ પડતી કે આનું આ બધું કરું છું પણ મારે ઉગ્યું કેટલું સમજી કરું છું કે એમને એમ કર્યા રાખું છું. કાલે ચતુરાઈ નું આવ્યું ને તો મને મારું ડાપણ બહુ જ યાદ આવ્યું કે દાદા હું કેટલી ભૂલ કરું છું, એમ કેટલી ચતુરાઈ વાપરું છું. જો કે ખરાબમાં તો કશામાં વાપરું જ નથી, પણ આમ બધામાં ચતુરાઈ બહુ વાપરી કે હું કઈક છું. એ ચતુરાઈ વાપરે એટલે ખરાબમાં જ થઈ જાય ગયા, પછી તું પાછું કોઈ ખરાબમાં નથી વાપરે, બધી સફાઈ ના કરીશ, પાછું ખોરાક ના આપીશ ને, આ ખોરાક અપાય લ્યો, સોરી આનું નામ ખોરાક. નિરૂમા, આપે જે દાખલો આપ્યો પેલો મહારાજશ્રીનો, હા, એમાં એમ કહ્યું કે સામાન્યને કહી દે એમ કે આવું ના ફોડી નખાય, આમ ના કરાય, કદાચ બોલી નાખે, એ બાહ્ય દ્રષ્ટિથી બોલે પણ અંદરની પરિણતિ જો સારી હોય, કઈ એની નોંધ ના હોય, તો અંદરની પરિણતિ સારી હોય તો પેલો બીજો કોક એમને કહે કે આ મારા સાહેબ આટલું શું બધો ગુસ્સો કરો છો, તો પેલો સાહેબ મારી ભૂલ થઈ ગઈ, પ્રતિક્રમણ કરું છું કે થોડી વાર એને ભૂલી જાય વાતને, આખી માણસ એ બન્યા પછી કશું નોંધ ના હોય તો એનો અહંકાર ઉદ્ભવ. નોંધ ના હોય એટલે એને પ્રતિક્રમણ તો કરવું પડે, પ્રતિક્રમણથી મિટાવે તો જ, નહીં તો ના.
પણ એવું હોય તો 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 એનું કંઈક આછું થાય. અહંકારને ખોરાક મળે એમાં વધુ પડતું કહું છું, પણ પ્રતિક્રમણ કરે તો ના મળે, નહીં તો મળે. પછી બીજા હજુ રહ્યા ને માન, પછી લોભ ને ખોરાક, પછી લોભ રહ્યો. મોહ ને ખોરાક. લોભ છે તો લોભ કોને કહેવાય કે પોતાનું જરૂર હોય તેમ છતાંય મહિને રહ્યા કરે કે હજુ વધારે મળે તો સારું, હજુ વધારે મળે, જરૂર કરતાં પણ વધારે મેળવવાની ઈચ્છા, એને લોભ કયો. હવે ઢગલે બંધ હોય એને, ધારો કે એની જરૂરિયાત પૂરતા એની જિંદગીના પૈસા થઈ ગયા હોય, ધારો કે 1 કરોડ રૂપિયામાં એનું ચાલે એવું ગાડું હોય તો એટલા એને પણ આવી ગયા હોય તો એને રહે કે નહીં કરોડ. પાછું કોક કે હવે તમારે થઈ ગયા કરોડ, કે હવે નિવૃત્તિ લઈ લો ને કહેવાનું, હવે તમારા આત્માનું કરો ને, તો કહેશે કે હા આત્માનું તો કરવું જ છે મારે, બસ મારું તો રાત દિવસ એ જ ભાવના છે કે હું ક્યારે છૂટું ક્યારે આત્માનું કરું. પણ હજુ એમ થાય છે કે કદાચ મોંઘવારી વધી જાય, કદાચ કંઈક આ શરીરને કંઈક મોટી કંઈ બીમારી આવી જાય ને ડાક્ટરના બિલો વધી જાય, થોડા કરોડ કરતાં 5 હોય તો 5 કરોડ ભેગા થાય પછી નિવૃત્તિ લે તો સારું. અને ન કરે નારાયણને કદાચ એને મેલેરિયા થઈ ગયો વચ્ચે તો સારું થયું મેં ના છોડ્યું, હતું કદાચ વધારે આનાથી વધારે બીમારી આવે તો. એટલે આ કર્યું બરાબર જ કર્યું, આપણે જલ્દી પતાવવું નથી, પછી વધારે કમાવા છે. આપણે કર્યું સારું કર્યું. એ લોભને ખોરાક મળ્યા કરે છે. બધાની બાબતમાં, તમારી વસ્તુની બાબતમાં હોય. મોહ ને ખોરાક કઈ રીતે મોહ નિરૂમા, જ્યાં સુધી રોજે રોજ આ જોબ ઉપર કે બિઝનેસમાં કે એમાં જવાનું હોય તો ત્યાં સુધી તો લોભને તો ખોરાક મળતો જ હોય ને, કારણ કે આશય જ એ હોય, એના માટે જ જતા હોઈએ. એટલે આપણે એની સામે જાગૃત રહેવાનું કે આ લોભ છે, આપણે ખોરાક નથી આપવો, આ થઈ રહ્યું છે, લોભી છે, બધું છે, પણ આપણે એને ખોરાક નથી આપવો તો એ ઘટતો જશે, ઘટતો જશે. ખોરાક મળશે તો નહીં ઘટે. પણ એ એક્ટિવિટીમાં જ આપણે રચ્યા પછી રહેતા હોઈએ, ધારો કે અહીંયાથી નીકળે એટલે તો પછી એ જ એક્ટિવિટી બધી કરો, પણ એમ કરીએ છીએ બરાબર છે એવું રાખવાની જરૂર નથી. આ ક્યારે છૂટે ક્યારે છૂટે એમાં ખૂંચવું જોઈએ, પ્રતિક્રમણ કરો. લોભ માટે નિર્મા જે વાત છે એમાં કોઈ પણને આપણે જે ખોરાક આપી દઈએ છીએ, એ વખતે દીપકભાઈ ઘણી વખત કે કર્યું છે કે મું લોભી હોય ને તે આમ કોઈ બતાવે ને ભૂલ તો મું હસ હસ કરે, પણ હવે એ ટાઈમે એ હસે છે પણ કે મંદ હસે, એની સામે એ ટાઈમે કહેશે બોલ ને. એ દીપકભાઈ ઘણી વખત કહેશે કે ધારો કે કોઈ સત્સંગની વાતો કરતા હોય એ વખતે કંઈક કોઈક ઉપરાણું લઈ લે, બહુ સરસ વાત કરીને આમ કર્યું, તમે તો સારું સમજાવી દીધું ને, ત્યારે કહેશે હું આ બોલને, તું હમણાં દાદાએ વાત કરીને કે તું મારી વાત હું જ જાણું, તે બોલવું એટલે આમ વ્યક્ત કરી દેવું કે અંદર વિઠ્ઠલ સાથે વાત કરવી? ના અંદરે રાખવું ને બહારે, અંદર તો પૂરેપૂરું રાખવું જ, પણ બહારે બોલવાની વાત છે. એમાંય આ લોભમાંય આ રીતના કોઈ વાત કરે કે તમારે તો જરૂરિયાત કરતા વધારે છે, ત્યારે એ ઉપરાણું જ્યારે અપાઈ જાય છે ત્યારે એની સામે શું બોલીને વાતચીત કરીને છૂટું પાડી દેવું કે જેથી તમામ બધા પેલા પરમાણુ ખરી પડે? એટલે આપણે તો એમ જ રાખવું કે ભાઈ આવે છે તો મારો તો ભાવ છે કે બસ સારા રસ્તે વાપરવા છે, જગત કલ્યાણ વાપરવા છે, એ ભાવ છે. હું તો આમાં કશું વાપરતો છું નહીં, વાપરવાની મારી ઈચ્છા નથી. કહેવાનું છોકરા મારા છે તો જતા રહ્યા છે, બાવા થઈ ગયા છે, અમારે જ 22 થવાની વાર છે, પણ તો સુધી જે આવે છે તો સુધી બધા ભેગા જેટલા આવે છે એની મેળે મારે હું કરતો નથી, સજા આવે છે પુણ્યના આવે છે, પણ મારી ભાવના છે કે સારા રસ્તે જ વાપરવા છે. એમ જેમ અક્ષેશભાઈ વાત કરી એમ ધંધે પર જઈએ ત્યારે લોભની આશાથી ને, જે લોભ તો ત્યાં વણાઈ ગયેલો જ હોય એના આધારે તો જવાય છે, ત્યારે ત્યાં ફાઇલ છે એવું એક્ઝેક્ટ ના, પણ હેતુ ફેર કરી નાખો ને, એ તો એક્ઝેક્ટ થઈ ગયેલું છે. તમે વાત કરી ને ભાગીદાર તરીકેની, ત્યારથી
એક્ઝેક્ટલી એવું લાગે જ છે, બરાબર છે. એ બધાને કહી દેશો ને ના ના, એ સોરી નીરુ, આપણે બેને જ સમજવાની જેવી વાત વસ્તુ છે, ભાગીદાર માટે. એ બધા માટે નથી. એ બસ એ હેતુથી જ જવાનું. આપણું તો હેતુ આ જ રાખવાનું, બટન એ જ દબાવવાનું, બીજું કશું આપણે કે લેવાય ને દેવાય. અમે શું કરીએ છીએ, અમારા બધું જ છે કે તમારા કરતા બધું ઘણું બધું છે, પણ કશું લેવાય નહીં દેવાય નહીં, અંદર કશું અડે નહીં. આપણું આ દેહ જ આપણું નથી, બીજું આપણું કયું રહ્યું? ખોરાક ક્યાં અપાઈ જાય છે એમાંથી બહાર નીકળવા માટે ક્યાં અહીંયા જુદું પાડ કરો એટલે જરાય એને ખોરાક ના મળે. આ મારું છે જ નહીં, હું કોણ છું ને આ કોનું છે, આ કોણ છે ને કોનું છે, સમજાય છે તમને? અને આવે છે પુણ્યથી આવે છે, મારાથી ક્યાં આપતા નથી. મારે સેજા સેજ પુણ્યથી જે આવે એ સાચું, સહજ પ્રયત્ન આવી જાય એ સાચા. મારે કે કશાય કરીને નથી મેળવવા, સમજાય છે? પણ જે સૂક્ષ્મમાં લોભની વૃત્તિ છે એ કસાય જ થઈ ગયો ને. એ સૂક્ષ્મમાં તો રહેવાનું ને, લોભ તો જાય એટલે પતી ગયું, 12મું ગૂંઠાણું આવી ગયું. પણ એક જે કસાય, લોભ કસાય છે એમાંથી બહાર નીકળવા માટે કે એને જુદું જ રાખો, એ જ આપણે બહાર નીકળ્યા કહેવાય. એમાં રસ ના લેવો અને એને જુદું રાખો, મીઠાશ ના લો. એક તો આ આપણે આ પારાયણમાં ખાસ એ તો તમે જેમ કે કર્યું ને કે જે મીઠાશ એ મને પહેલે દિવસે એવું લાગ્યું કે કોઈ પણ જગ્યાએ મોહમાં, લોભમાં એ ઝીણું અંદર સૂન જે મીઠાશ થાય છે તેને જ પકડવા જેવું છે એવું લાગતું હતું. પણ હજુ એ એક્ઝેક્ટ નથી પકડાતું. મીઠાશ છે એ એક્ઝેક્ટ છે, ત્યાં જ મૂળ મોટો રોગ છે. આ ક્રોધમાં તો તમે કીધું એમ ઉપરાણું લીધું એ તો ઉઘાડું દેખાય છે, પણ મોહમાં ને લોભમાં એ મીઠાશ થકી જ પકડાય એવું લાગે છે. એ હજી થોડુંક એવું લાગે છે. એ જરાક ધારો કે એક દિવસ ગયા બજારમાં 5 લાખ મળી ગયા, એટલે મીઠું તો લાગ્યું છે અંદર. બસ તો એ ત્યાં જાગ્રત રહેવાનું કે આ છે તો વિઠ્ઠલને મીઠું લાગ્યું, પણ કે વિઠ્ઠલને ક્યાં? વિઠ્ઠલ તારા નથી. હા, જેટલું જે મીઠું લાગે છે એટલું જ આપણે જ્ઞાન દ્રષ્ટિથી કેમ કડવું લાગે એ કઈ રીતને ગોઠવણી કરવાની? કડવું નથી લગાડવાનું આપણે આને. ના, કડવું એટલે આમ સ્થૂળ રીતે નહીં, પણ જેમ મને કડવું ગમતું નથી એમ મીઠું મને ન ગમવું જોઈએ, એ માટે હું વાત કરું. હા, એટલે આ મીઠું લાગ્યું એ મારું મારા માટે આ લોભમાં ફસાવાની વાત, ફસામણવાળી વાત છે. મારે આમાં ફસાવું નથી, મારે મીઠું લગાડીને લોભ કશામાં ફસાવું નથી. હા, આ વિઠ્ઠલને ગમે, મેં જાણ્યું, સારું, મારે લેવા દેવા નથી. વિઠ્ઠલ આ પૈસા જોડે મારે લેવા દેવા નથી. ફાઇલ છે એવું એક્ઝેક્ટ ગોઠવણી થઈ શકે? હા, ફાઇલ જ છે ને, બીજું શું છે? આ ધંધાની ફાઇલ છે. તમે થોડું આ માટે કહો ને, આમ મને આમ આંખોથી જ્ઞાન પાતા હોય ને એવું લાગે અત્યારે. જો પણ તમે જેમ તમારા ફાધર કહેતા હતા ને કે દીપકને બિલકુલ મોહ નથી, પેલો ચેક આમ ઉંદરડીને જેમ નાખી દે છે, એ કઈ ચાવી થોડી બતાવો ને. એટલે પરાણે બધું કરવું પડતું હતું બધું. અને આમાં કેવું છે કે અરે દીપક ને બાપાને આપી દેતો તો ઉંદડીઓ, તમે આ નિર્મલ આપી દો એટલે પતી ગયું. એ જ રસ્તો છે. આમાં કેવું છે, ભાઈ દાનતમાં હોય, અમારો બાબો મોટો થશે એટલે આટલા પૈસા જોઈશે, વાઈફના આ દાગીને લેવાના આટલા પૈસા, એટલે આખો દાડો વાઈફ, છોકરા, બાપ, કુટુંબીઓ માટે વૃત્તિઓ વહ્યા કરતી હોય છે. હવે કમાવાનું જરૂર નથી છતાં ચાલુ રાખીએ છીએ. ઘણા કે દાદા બીજી દુકાન કરીએ છીએ, આશીર્વાદ આપો. પછી 10 દાદા ભગવાનને 2% સમર્પણ એમાંથી. મને તો વિચાર આવે, જો મારો ધંધો બીજી દુકાન થાય ને તો આખી દુકાનનો બધો જ પ્રોફિટ દાદાને આપી દઉં. મારી એક દુકાનમાંથી તો પ્રોફિટ મને જોઈએ એના કરતાં 10 ગણો વધારે મળે છે. તો નાખને. લોભ એટલે શું? આવ્યો ને એટલે ખુશ થઈ જાય, આવ્યો એટલે ખુશ થઈ જાય, એનું નામ લોભ. હવે આપવાનું શીખ્યો જ નથી, ભેગું કરવાનું શીખ્યો છે. લોભને કાઢવાનો ઉપાય જ્ઞાતા દ્રષ્ટાથી નીકળ્યો એવો નથી.
એ તો લાગે કે Exact. મોટી ખોટ જાય દાદા કે છે ને. ના, એ તો એને ખબર છે કે બસ નોય મારું પણ બેંકમાં તો બે વિઠ્ઠલના નામે જ પડેલું છે ને, એટલે એ બેંકનો આખો માલ અહીં નાખી દે ને તો મેં ટાળવું પડે કે ગયું, તો કે હા, તો લોભ તૂટે. એટલે તોડવા માટે આપવું પડે, આમ રીતસરનું ઉપાડીને મૂકી આવવું પડે કે હા તમને શું આપ્યું. એટલે મેં જ આ જ કાયદો પકડેલો કે મને 300 રૂપિયા મારે મહિનાનો ખર્ચો, 200 રૂપિયાનો પાસ અને 100 રૂપિયા ખાવાના, 300 રૂપિયા લઈશ, બાકીનું બધું સીધું આપી જ દઉં સત્સંગ ખાતે. બાપા હતા તો બાપા ખાતે, બાપાને અમુક આપવું પડે તે આપતો હતો. તે શરૂઆતમાં તો ખબર નહોતી, શરૂઆતમાં તો મને ગમતું જ નહોતું એટલે બાપા લઈ લેતા હતા, આપી દેતો હતો. પછી ખબર પડી કે એ એમના પાછળ એમની દીકરીને એટલે મારી બહેનોને આપે, ભાઈ બહેનો બેબીને આપે ને બધું. આ તો સંસારમાં ને આપણે મહેનત 12-12, 20-20 કલાક મહેનત કરી અને પૈસો ગયો કોકના ખેતરમાં. અને હું તો કંઈક સત્સંગ માટે, જાત્રા માટે મેં કીધું કે મારે 1200 રૂપિયા જે છે શેના માટે વાપરવા છે, રખડ જ કરવું છે, ધંધા કરવા નથી. આ તો ઊંધું જ ચાલ્યું. એટલે પછી ધીમેકથી એ કે હું તો થાકી ગયો, મેં તો એમ કરો તમે થાકી ગયા તો લાવો પાછો, હિસાબ હું રાખીશ, તું ઊંધો ચાલ્યો છે, તો મગજ બગડી ગયું છે. હવે એ આખું પછી ખબર પડી કે ભાઈ આ તો બધું આપણે ભેગું કરેલું, પેલું કે ને ઉંદરડો એટલે કીડીઓ ભેગું કરે એટલું બધું ભેગું કરે, એક દાડો ઉંદરડો સાફ કરી નાખે. આપણે ભેગું કરીએ છીએ પણ જોતા જ નથી. આવેલી લક્ષ્મીને સારા રસ્તે વાપરવી એટલો જ મહત્વનો ભાગ છે. અને પછી નક્કી કર્યું, પછી ફાધરે એક્સેપ્ટ કર્યું, પછી એમણે સોંપી દીધું મને. પછી ઘર માટે જરૂરિયાત હતી એટલી એમને આપવાની, બાકીની બધું સરપ્લસ મારી રીતે આમાં નાખી દીધું. પછી તો ફાધર એક્સપાયર થયા પછી તો ટોટલ આમાં જ. અને 92માં મને દાદા ભગવાનની વાત મને જડી કે હું આ દાદા તો આ કે છે બધું સોંપી દો, નહીં તો આ લોભ તૂટે એવો જ નથી. જ્યાં સુધી દીપક દેસાઈના નામે બેંકમાં છે ને ત્યાં સુધી પછી બધું અર્પણ, સર્વસ્વ અર્પણ છે. હું નોય દીપક, પણ તોય પેલી સહી કરીને કાઢે છે ને ત્યારે એવો ગલગલિયા થાય છે. એ છૂટતું જ નહોતું. એટલે એ ખાલી કરીને અહીં નાખી દીધું ત્યારે ઠેકાણું પડ્યું. એટલે આ તો બહુ જ કે ને કે આ લોભ, એટલે દાદાએ પેલું કહેતા હતા ને કે લોભને તોડવો મહા મુશ્કેલ છે. એટલે અમે કહીએ ભાઈ દાન નાખો ભગવાનમાં, તમારે લોભની ગાંઠ તૂટે. તો વધારે કમાવામાં વાંધો નહીં. મને તો પોલીસ વાળો પકડીને રોજ લઈ જાય અને કામ કરાવે ને પછી હું પાછો એ મને મૂકે ને કે હવે તારું કામ પૂરું થયું એટલે હવે ભાગતો ઘેર આવી જાઉં ને કે ચાલો બચી ગયા. અને એવું મને રોજ રહેતું હતું. અમારે તો ઊંધું રહે. જ્યારથી શરૂ કર્યું ને ત્યારથી એવું ચાલતું હતું. તો 20 વર્ષે પૂરું થયું એક્ઝેક્ટ. આ 20 વર્ષનો શબ્દ દાદાનો કાયદેસરનો લાગે છે. 78માં ચાલુ થયો અને 98માં પૂરું થયું. દીપકભાઈ અમારે તો લાગે બધું કે આ રોજ એમ થાય કે છૂટવું છે. મીઠું લાગતું જ નહોતું. મીઠું જ આવે, જરાક મીઠું લાગે એ 2 સેકન્ડ લાગ્યું હોય પાછું થાય કે આ ઉપાધિ છે, નથી જોઈતું. પણ અમારે તો બધું ઊંધું જ રહે છે. વધારે કમાવા પછી એમને કમાઈને વાપરવા કયો એમ. એટલે હા, પછી એ પોઈન્ટ આવે છે કે નાખશો ક્યાં. હા, એ પ્રશ્ન થયો એટલે મેં પૂછવાનો જ હતો અત્યારે. એનો જવાબ મારી પાસે છે. એટલે આવજો. એ તો મેં પછી કોઈને આ પ્રશ્ન હોય તો મારી પાસે સોલ્યુશન છે. હા, કમાવાનો શોખ તો થાય જ છે એમ. એવું નહીં કે ચલો ભાઈ શિક્ષણ જ મારતા હોઈએ બેઠા. આ આપણા જગત કલ્યાણનું પેટ બહુ મોટું છે. જેટલું નાખશો એટલું ઉમી જશે. અને બીજો પ્રશ્ન પૂછું, આજ સુધી કમાયા કેટલા ટકા વાપર્યા તપાસ તો કરો. એ તો ધંધામાં જ નાખતા હતા. તો પછી ધંધો ખાઈ ગયો ને આપણે ભાગે રહ્યું છું. હવે શરૂઆત થઈ જ બેક મળવાની એમ. હવે ફૂલો આવે છે. હવે ભૂલ આવે એટલા બધી બરાબર છે. આવા દો, કોઈ વાંધો નહીં. આને દો. ના બંધાય નહીં. હવે આપણું કશું પુણ્ય કે પુણ્યાનું બંધ કશું બંધાવાની વાત જ નથી રહી. આપણે આ બધું નિકાલી કરીને જ કરીએ છીએ. કશું નહીં, નિશ્ચયથી કશું કરતા જ નથી. આપણે ખાલી નિશ્ચયથી 5 આજ્ઞા પાળીએ છીએ એટલા પૂરતું જ પુણ્યાનું પુણ્ય બંધાય છે. જે મહાવિદ્ય ક્ષેત્રે લઈ જાય અને સસડાટ સિમંદર સ્વામીના ચરણોમાં પહોંચાડે. બાકી બધું નિકાલી. ફક્ત આપણું નવું કર્મ બંધાતું નથી પણ ડિસ્ચાર્જ પેન્ડિંગ રહી જાય છે.
જો એ પેલા 2-4 ગુણીઓ ખાલી નહીં કરીએ ને તો 2-3 રાત કાઢવી પડશે, 2-3 અવતાર કાઢવા પડશે, બીજો કઈ નુકસાન નહીં થાય લાંબુ. હા, હું એ જ કહેતો હતો 2-3 અવતાર કાઢીએ તો આવતા ભાવ માટે પણ ત્યાં કઈ ડ્રાફ્ટ તો જોઈએ ને વાપરવા માટે, એ હિસાબે 2-3 અવતાર માટે, 2-3 અવતાર માટે વધારે તો નિર્માણ આપીએ તો આવતા ભાવ મળવાનું જ છે એમ કેવું. હા, એ તો મળવાનું છે. એ રીતે એ શું એ આ બધું આમાં જ જાય છે. એટલે મારી વૃત્તિ કેવું નિર્માણ 2-5 હજાર હું આપવાનું, આપું 50,000 આપું કે લાખ આપું, એટલે મને ઓછી રકમ પણ મન થાય જ નહીં. ના જ કરાય. 50 આપું કે લાખ આપું વિઠ્ઠલભાઈ, બાકી આપું નહીં હું. ઓછું રકમનું મન કરાય જ પછી નહીં. સત્સંગ થાય તો 5,000 ખાનગીમાં આપી દઉં, જબડો આઠ આપે પણ ડાબા હાથને ખબર નહીં પડે, મારા ઘરે કોઈને નહીં ખબર પડે. ના, એ તો તમારું કામ ખબર છે મને. જય સચ્ચિદાનંદ. નિર્મા એક એટલે આ છે ને આપણું કેમનું છે ખબર છે? આપણો હિસાબ અહીંયા દાદા શીખવાડ્યું છે કે તમારે અહીંયા કેવી રીતનું ભાથું પહોંચે છે ત્યાં જોડે લઈ જવાનું. હા હા તો કે છે કે આપણે શેમાં વાપરી છે કે ભાઈ જગત કલ્યાણમાં, પણ કઈ રીતે? તો કે બધા જ ભગવાન શ્રીમંદર સ્વામીને ઓળખે, પામે, મોક્ષને પામે, આત્માને પામે, એ જ ભાવના આપણા જગત કલ્યાણ કહ્યું એટલે એમાં આ જ ભાવના આવી જાય છે. ને આપણે એ ભાવના માટે આપણે લોકો શ્રીમંદર સ્વામીને પામે, બરાબર. દાદાના જ્ઞાનને પામે. આ જ મુખ્ય આટલો જ પોઈન્ટ આપણો દબાયેલો છે અને એના માટે આપણે આપીએ છીએ. એટલે શું થાય છે કે આપણે સિમંદર સ્વામીના નામથી વાપરીએ છીએ, દાદા ભગવાનના જ્ઞાનના નામથી વાપરીએ છીએ, તો એની જોડે આપણે ચોંટીએ છીએ. રાઈટ. હવે હું મારી બિલીફ ફેરવી કરું નિરૂમા. લક્ષ્મીનો નિયમ કેવો છે? લક્ષ્મીનો નિયમ કેવો છે કે તમે જ્યાં વાપરશો ને ત્યાં તમે ચોંટશો. બરાબર. તો હું મારી બિલીફ ફેરવી કાઢું છું. હા, આવતા ભાવમાં કામ આવે એવું નહીં રાખો. આપણે તો જગત કલ્યાણના કામ માટે. અને સિમંદર સ્વામી દાદાના જ્ઞાનમાં ચોંટવા માટે આપણે કરીએ છીએ. રાઈટ. આપણી લોભની ગાંઠ છૂટે અને અહીંયા ચોંટે. મને તો આ જ હતું કે મને આવતા ભાવમાં કામ લાગે એટલે એ આવતા ભાવમાં એનાથી આ મોટું કામ થઈ ગયું. આવતા હા, ભાવનું. રાઈટ 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 રાઈટ. ફેરવી કાઢો હવે. હા, મોટું કામ આપણે પકડવાનું છે. નિરૂમા અમારે કશું જોઈતું ને અમે અમારું નહોમી દઈએ છીએ. બરાબર છે, બરાબર છે. પણ અમારો ભાવ એટલો જ કે આમ જો આ જગત કલ્યાણનું કાર્ય છે એમાં અમે કઈ સેપરેટ નથી તમારા બધાથી. આપણે બધા એક જ છીએ, બરાબર. ભેગા જ છીએ. પણ મોટું દિલ કરીને અમે આપીએ ને નિરૂમા, મોટું દિલ રાખીને આપીએ છીએ ને તો દાદા તો 10 ગણું આપી દે એમ દેખાય કે આ તો દાદા આપ્યું, કેટલું બધું આપ્યું. દાદાનું તો વરદાન છે, વરદાન છે ચોખ્ખું દેખાય. કે તમે અહીંયા આ જગત કલ્યાણના કાર્યમાં આપશો તો તમને અનેક ગણું થઈને મળશે પાછું. રાઈટ. અહીંયા જ આ ભાવમાં જ. આ દાદાનો શબ્દ છે અને ત્યારથી બધાએ અનુભવ કરેલા છે. પણ આ પેલી લોભ વૃત્તિને છોડે નહીં. પણ આ જો એકવાર જો એની મુઠ્ઠી છૂટી ને તો એને ખરેખર આ અનુભવ થયો છે. પણ નિરૂમા બીજી બાજુ મનમાં એવું થાય કે લોકોની અમુક ગાડીઓ હું જોઉં છું તો હોસ્પિટલ જ જતી હોય, કરોડપતિ લાખોપતિઓની. તો પાછું મનમાં એમ થાય કે આપણું આવું થયું તો પછી બધું આપી દઈએ તારે દાદા, આપણને ભાવ બી થાય, પૂરો ભાવ થઈ જાય કે ગાડી બી મોકલી આપો. અહીંયા અડાલે 2 ગાડી છે તો 6 વાપરતા આપતા પુત્રો. પણ પાછું જોઈએ ને આવું તો કે આપણે આવું કંઈ થઈ ગયા, કંઈ મોટો રોગ થઈ ગયો તો પછી કાં નિરૂમા પાછા માગવા જવાના ઉઠી જાય. જો આપણા ટ્રસ્ટમાં દાદા ભગવાન ફાઉન્ડેશનના ટ્રસ્ટમાં કેવો કાયદો છે, દાદા ભગવાનના વખતથી કાયદો છે કે અહીંયા તમે જે કંઈ આપી જાઓ છો એ બધા ચોપડા તો જ બોલે જ, આખી જિંદગી સુધી બોલે. એકાઉન્ટ તો કંઈ જાય નહીં, હવે તો કમ્પ્યુટરમાં આવી ગયા. એટલે આપ જેટલાના જેટલા જમા હશે એ પૈસા દાદાની બેંકમાં તમે જમા કરો છો વગર વ્યાજે. પછી ભવિષ્યમાં જ્યારે પણ તમારે એવી મુશ્કેલી આવે તો તમને ડ્રો કરવાની પૂરેપૂરી છૂટ છે. તમે ના માગો ને અમને એમને મેં ખબર પડી જાય તો અમે સામે ચાલીને આપી દઈએ છીએ. એવું અમે કરેલું છે ઘણાનું, એવું અનુભવ. બધા ઘણા તો સંકોચમાં બોલે પણ અમને જેવી ખબર પડે ને તમે સામે ચાલીને આપીએ છીએ. એ તો બરાબર. પણ નિરૂમા ફાયર 2 માટે થાય, મારા માટે તો નહીં થાય. મને તો એમ થાય કેટલી વાર કે આ ઝાડ પરથી ફૂલ પડે છે ને ખરખર હસતું હસતું કેવું પડે એવી રીતે મારું મોત આવે તો સારું. ને એનાથી આગળ જઈને કહું ને કે મને મહાણમાં મોત આવે તો સારું, કોઈને તકલીફ નહીં આપું. આવો ભાવ થાય. ના, એવું ના કહેશો. મારું મત અહીંયા સિમંદર સિટીમાં સિમંદર સ્વામી ભગવાનના જ ગભારામાં ચરણોમાં. ના, પણ સમાધિ મરણ થાય એ તો મને ખ્યાલ આવે જ કે મારી પાસે નિરૂમા બેઠા છે, નિરૂમા આવ્યા એટલે હું નિરૂમાને કહું કે આ ચાલ્યો મનરભાઈ હવે
મહાવિદ્ય ક્ષેત્ર વડે એવી વાતો બી કરું કેટલી વાર, આવો વિચાર આવે, મન આમ ભાવ થાય ને હા, મનમાં. માંડ નહીં કહેવાનું, આપણે તો એ ભગવાનના ખોળામાં જ દેહ છોડવો છે, નિરૂમાની હાજરીમાં. જય સચિદાનંદ નિરૂમા. લગભગ વર્ષ 1.5 વર્ષથી હું દાદાને મને પરિચય થયો, અને જ્યારથી હું લગભગ 20 વર્ષ ત્યાં આધ્યાત્મિક ને ક્રમિકમાં હતો, પણ જ્યારથી દાદાનું મને એક પુસ્તક મળ્યું ત્રિમંત્ર, ત્યારથી જ્યારે હું વાંચતો હતો તો રૂવાટા ખડા થઈ ગયા કે હું જે મંત્ર ગોતતો હતો એ મને મળી ગયો. ત્યાર પછી દાદા ભગવાનના અસીમ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂમા, આ વચ્ચે લાઈટ ગઈ, મારે બોલવાની બી શક્તિ આવી ગઈ, કારણ કે મારું છે ને ખબર નહીં ઇમોશનલ છે ને, ગમે ત્યારે હું કરું છું, ગમે ઘણા બધા સત્સંગ કર્યા, પણ જ્યારે આભાર વિધિ કરવાનો આવે ને ત્યારે ગદગદ થઈ જવાય, બોલાય નહીં. તો અત્યારે થોડી શક્તિ મળી. હવે કહેવાનો મતલબ એ છે કે દાદાનું જ્ઞાન મને આમ જ રસ્તામાં મળી ગયો, કેમ કે ખાલી ટીવી જોતો તો મેં તમને બધી વાત કરી છે, લંડન હતો ત્યારે, હવે બહુ વસ્તાથી નથી કહેતો. તો જ્યારથી દાદામાં આવ્યો ને એના પુસ્તકો વાંચ્યા ને, એટલે મારે એમ થયું કે આ દાદાનું જ્ઞાન કેમ બધાને મળે, એમ કરીને કેટલા પ્રયત્નો કરું છું કે આમ આમ ઓહો થઈ જાય. જ્યાં જાઉં ને તો ગાડીમાં, અત્યારે હું દેશમાં ગયો તો ગાડીમાં 5-6 સેટ પુસ્તકોના ભેગા જ રાખું. કોઈ વાત કરે તો મેં આ વાંચી લે, આ સેટ આખો આપું છું, વાંચી લો, પછી બીજાને આપજો. પછી કોઈ આશ્રમમાં ગયો, હમણાં કચ્છી આશ્રમમાં ગયો તો હરદ્વાર, તો બધાને વાત કરી કે આવું બધું જ્ઞાન છે, તો 2 સેટ ત્યાં મોકલી આપ્યા. એટલે આમ અહો થઈ જાય દાદાના જ્ઞાનમાં. લંડનમાં તો આપણે કરીએ જ છીએ બધું દાદા માટે. તો એ હવે જે કમાવાની વૃત્તિ છે, હવે અત્યારે હું ફ્રાઈડે જવાનો હતો કાલે, તો મેં તું શેના માટે જાઉં છું, મારું તો ત્યાં ચાલે છે. તો હજી મેં લંડન ફોન બી નથી કર્યો, મેં આ લોકોને ટિકિટ આપી દીધી કે મારી ટિકિટ કેન્સલ કરી નાખજો, હું પછી જઈશ, 1-2 વીક પછી જઈશ એમ. તો મારે તો પૈસા કમાવા છે, પણ એમ થાય કે એ પૈસાથી દાદાના જગત કલ્યાણનું કામમાં વપરાય. કે લોભની ગાંઠ એવું લાગે મને કે હું જ્યારે હિન્દુસ્તાનમાં આવું છું, આજે મને લાગે 20-22 વર્ષથી આવું છું, જેટલા બેંકમાં હોય પૂરા, પાછો જાઉં એટલે વળી પાછા ચાલુ. એટલે આ શું લોભની ગાંઠ ઓછી છે કે મારો અહંકારને પોષવા થાય છે બધું? આ લોભની ગાંઠ ઓછી છે. પણ આ માન જે છે ને મેં બહુ ખાધું છે નિરૂમા, કે બધા કથાકારો મારે ત્યાં ઉતરતા હોય, પણ છેલ્લા 3-4 વર્ષ ત્યાં માન છે ને મને એવું કતરાતું હતું અંદરથી, એમ કે હવે આપણે ન જોઈએ એમ. એટલે દેશમાં બી મારી પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં મારું નામ બદલાવી અને સંસ્થા કરી નાખી ચાલુ, કે હવે દેવભૂમિ સેવા સંસ્થા નીચે બધું હવે જે આગળ ચાલતું હોય ગરીબોનું કે જે હોય, તો એ માન કતરાતું હતું. એના લીધે એટલે અજ્ઞાન દશામાં માન બાન આવી તો જાય જ, શું માન તો આવી જ જાય, પણ વધારે જોગ તમારે ભાવ સારો હતો શું. અને બીજું મને ઇમોશનમાં ખબર નથી પડતી કે કોઈક ટીવીમાં કઈ આવતું હોય ને તો રડું થઈ આવી જાય, એ શું ઇમોશનલ કોને કહેવાય? એ રહ્યું હૃદય, સોફ્ટ હૃદય લઈને આવ્યા હોય, શું સોફ્ટ હૃદય. એનો વાંધો નહીં, હવે જોયા કરવાનું. દરેક વખતે જુદું રહીને જ જોઉં છું, કોઈ ફાઇલો યાદ નથી આવતી કે કઈ કશું જ નથી, ખાલી કઈ બી ભોગવટો આવે એટલે જુદું જ કરી નાખું ડાયરેક્ટ કે હું કોને ભોગવટો છે, તરત જ શાંત થઈ જાય. દિવાળીના પ્રસંગમાં એવું થયું હતું કે નવા વર્ષે કોઈને ફોન જ ના આવ્યા, ત્યારે થોડુંક રાતે થયું કે નવા વર્ષમાં 3 છોકરા છે, કોઈ ફોન જ નથી કરતું. એટલે થોડુંક આમ આવી લાગ્યું ચિંચિંચું. પછી આ ફોન કરીને મેં કહી દીધું જય સચિદાનંદ, એટલે પછી પૂરું થઈ ગયું. પછી મેં સામેથી ફોન કરીને કહી દીધો કે જય સચિદાનંદ. એ કે મેં ફોન કરતા હતા પણ ફોન લાગતો નહોતો, એટલે પછી મેં જય સચિદાનંદ. જય સચિદાનંદ. તમારો ખૂબ ખૂબ આભાર. અમને 1 જ વર્ષમાં જ્ઞાન મળ્યું અને એટલો બધો તમને પ્રેમ આપ્યો અમને, તો ખરેખર ધન્ય માનું છું. મારા દિલીપભાઈના પુણ્ય જે હશે કે ગમે હોય, પણ ધન્ય માનું છું કે વર્ષની અંદર મને અહીંયા રહેવા પણ મળી ગયું. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અવદાન સાંભળીને મને કંઈક કહેવું છે. આ બધાને જોઈને મને બહુ થાય કે જેટલું જલ્દી સેવામાં આવી જાઉં એટલું સારું. એટલે એકવાર મેં પપ્પાને કીધું કે આ બધા જે ભણે છે એ તો કમાવા માટે જ ભણે છે ને મારે તો કંઈ જરૂર નથી. એટલે પછી પપ્પાએ કીધું કે જે તારા ઉદય કર્મમાં છે એટલું ભણી કાઢ અને સારી રીતે ભણજે, જેથી સારી નોકરી મળે ને પછી બધું દાદા ભગવાન ફાઉન્ડેશનમાં આપી દે છે. એટલે એ જ ઈચ્છા છે કે સારું ભણું અને
જે જે કંઈ કમાણી થાય બધી અહીંયા એ જ ભાવ છે. પહેલા ભણ પછીનું અત્યારથી ના વિચાર. એટલે અત્યારે એ જ રીતે ભણું છું કે સારી રીતે ભણી શકું, એટલે ભણવામાં પણ સારી રીતે ઇન્ટરેસ્ટ પડે છે. એવું નહીં, હું સારી રીતે ભણું અને એવું ભણું કે જે મને દાદા ભગવાનના જગત કલ્યાણના કામમાં કામ લાગે. હા બસ એ જ ભાવ છે. પૈસા તો એટલે બધા બહુ આપનારા છે. આ બધા ભાવ આ બધા નથી. અહીંયા આવી ગયા નાનપણથી પૈણી બેઠેલા છે, નોકરી ધંધા લઈને મોડેલા છે, એ બધા આપ્યાના જ છે ને આપે જ છે. તું તો ત્યાં તો નવો ભેખ લીધો છે કે મારે દાદાના કામમાં સેવામાં જતું રહેવું છે, બ્રહ્મચર્ય પાળવું છે. તો એને વળી ક્યાં નોકરીમાં કેટલું મળવાનું છે? તારા બાપાએ કેટલું મેળવ્યું? એ તો ધંધામાં ગયા ત્યારે મળ્યું કંઈક જે કંઈ મળ્યું. આપણે એમાં કંઈ ભાડે નથી જવું. આપણે દાદાનું કામ કરજે ને, ભણ જેટલું ભણવું એ ભણ. એટલે ઉદયકર્મમાં જેટલું ભણવાનું છે તો ઉદયકર્મ નહીં, આપણે નિશ્ચય કરો કે આપણે જેટલું ભણાય એટલું ભણીએ, દાદાના કામમાં લાગે. હા બસ એ જ. શું બાપા જયારે ખોટી સલાહ આપી? ક્યાં ચાલો બાપુ? હા, આમ તરત કરેક્ટ કરી આલું. હા, સલાહ એમ નહીં, એના પછી એમ ના થાય કે મારે વગર ભણે આમાં આવી જવું છે. ના, ભણ પણ નોકરીની વાત નહીં. હા બસ એમ. એટલે મારો ઉદ્દેશ એ જ હતો. મેં કીધું જે તારે ભણવું એ પણ તારે ભાવના હોય તો કમાઈને બધું આપી દેજે દાદા ભગવાનમાં. આના કામ નોકરી જવાની જરૂર તો નથી. દાદા ભગવાન બધું સાચવશે, તું તારું કામ કર્યા કર દાદાનું. લોભ એક આવી રીતે ખોરાક ખાતો હોય છે કે હું ખૂબ કમાઈશ પછી દાદાને આપીશ, ખૂબ અલ્યા જેટલા કમાવા ગયા ને, તારી જેમ ભણી કમાવા ગયા ને એ પૈણી ગયા. બહુ આવે ને એટલે પછી કે હવે વાપરશે કોણ? પછી બધી વૃત્તિઓ બગડી જાય બી. ના એટલે તને ના ખબર પડે તો અમને બહુ ખબર પડે. અત્યારે તો તું એવું જ કહું એટલે અમે પછી નહીં અમે જવા જ નહીં દેતા. રહેવા દે તારું બ્રહ્મચર્ય હાચો, પૈસા નથી જોઈતા. નીરુમાં બ્રહ્મચર્ય હાચો. બહેનોને તો ઘર ચલાવવાનું હોય નહીં પૈસા આપીને, એટલે અમે લોકો કમાતા હોઈએ તો એ એટલે તમે કીધેલું કે વ્યવસ્થિતમાં હશે તો થશે, તો અમારે કઈ રીતે પૈસાનું? એટલે એ તો તમે તો બધી બહેનો તો બધી ધણીના આધીન હોય છે ને. હસબન્ડ તમે હસબન્ડના ડિપેન્ડ. એ કહે છે આમ કર તો એમ કર, એ આમ ના કરતો તેમ નહીં કરો. એટલે એમાં અમે બહુ ના બોલીએ. એટલે તમારા દિવસી વ્યવસ્થિતમાં જે હોતે હસબન્ડ વાઈફ બંને મળીને કરતા હોય તો બરાબર છે. અમે હસબન્ડ આપતા તમે વાઈફને પૂછીએ પહેલે તું ચંદન તને પૂછીએ છે કે નથી પૂછતા? ક્યાં બેઠી છે? પૂછીએ છે ને. બીજા જે કોઈ અપાવે એને વાઈફને પૂછ કે તું રાજી ચૂક નથી રાજી, તું પૂછતા કે ભાઈ વાઈફને પૂછ્યું છે એટલું તો પૂછી લઈ ખરા. એ બંને મળીને આપો છો ને બસ, તો વાંધો નહીં. આ દુઃખ ના થવું જોઈએ કોઈને. નિરૂમા, એટલે જે જ્ઞાન જે ભણીએ છે એનો ઉપયોગ જો આમાં થતો હોય એના માટે હું કહું છું. બાકી ભણવાનું તો અત્યારે પણ ઈચ્છા નથી. જે ઈચ્છા એના માટે ભણવું પડે. ભણીએ ને તો જરાક આપણું ડેવલપ થાય. શું? હા, એટલે એના માટે આપણું ડેવલપ થાય. અને જો ને નીરુમાં ડાક્ટર થયા એટલે બધા ખબરો આવે છે, નહીં તો કોઈ મણીબાઈ બેઠી હોત નહીં તો કોઈ ખબરો ના આવે. એટલે જે સ્ટડી ચાલુ છે વ્યવસ્થિત રીતે પૂરી, એટલે પહેલા એમ થતું હતું કે આ ભણીને તો આ જ કામ છે ને એમ, પણ હવે વ્યવસ્થિત રીતે આવ્યું છે, આનંદ થાય છે કે કામે કરીએ તો સરસ કરીએ એમ દાદાને આગળ દીપે એવું કરીએ. જે લઈને લીધું છે સારી રીતે પૂરું કરીએ. હા ચાલો નીરુમા એક સેકન્ડ. નીરુમા આ લોભમાં છે ને એમાં કેવું થાય કે પ્લાનિંગ્સ થયા કરે કે હવે એક શોપને આપે છે ને તો એમ કે સારું છે તો બીજાને પણ બતાવે, ત્રીજાને પણ બતાવે. એટલે એવું હજી તો કંઈ એવું વાત બી ના હોય, એવું કંઈ થશે નહીં થશે ખબર બી ના હોય, પણ આ પ્લાનિંગ્સ આ રીતના બહુ ચાલે કે આટલું આમ એક વસ્તુ બની ને તો એમ કે હવે આને બતાવશું, હવે આને બતાવશું. પછી ધંધામાં તો બધું ચાલે જ હોય જ પ્લાનિંગ. શું પણ આપણે એમાં રસ ના હોવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે. મીઠાશ ના આવી જોઈએ. એટલે ત્યાં આગળ જાગૃતિ રાખો. બીજું શું કહીએ લાંબુ. ધંધો કરવા માટે તો આ તો બધું હોય ને, ધંધાની જ રીતે કરવું પડે ને. ચાલો આગળ. 407 શું કે છે? અમારો મોહ એને ખોરાક કેવી રીતે આપીએ છીએ? અમારા મોહને અમે ખોરાક કેવી રીતે આપીએ છીએ એ જાણવું છે. આખો દાડો ખોરાક જ મળે છે ને. આ હોય આપણે બધી વસ્તુ વસાયેલી હોય કે આ તો સ્થૂળ મોહની વાત કરું, વસ્તુ વસાયેલી હોય તો મોહથી વસાયેલી હોય. પણ કે કોઈ પૂછે કે આટલું બધું તમે ભેગું કર્યું? ના તો અમારા ઘરે બહુ આવર જવર બહુ ને,
મહેમાનો બહુ આવે એટલે અમારે તો વધારે જ જોઈએ કે છે. શું પછી છોકરાઓનો પર બહુ મોહ હોય, પણ ના એ તો અમે ફરજ છે મારી, મોહથી નથી કરતા, અમે ફરજથી જ કરું છું. મને જરાય મોહ નથી. આ ચંદન કહેતી હતી ને, મને મારા છોકરા પર તો જરાય મોહ નથી. જ્યારે દેખાડ્યો ત્યારે ખબર કે હો આ તો મોટું ગાડું ભરીને છે. ધણી ગમે એટલો હા હા ધણીના મોની તો બાપરે બાપ શું વાત કરું. એ તો બહેનોનું હબરી હબરીને તો મારું માથું પાકી જાય એટલું બધું. એ તો શુદ્ધાત્મા રહે છે, સાબદા છે એટલે બધું ચાલે છે. ને તો આ તો મગજ ક્યાંનું ખલાસ થઈ ગયું હોય. એટલું એવું બોલે એવું બોલે. મને તો મારા હસબન્ડનો જરાય મોહ નથી. એ તો બાપરે મારા તો મારું માથું ખાઈ જાય છે. એટલા મને પજવે છે, આખો દાડો મને ટોક કરે છે, મારું અપમાન કર કરે છે એને. અને ઘણીવાર તો એવા ગુસ્સાવાળા, એટલા બધા ગુસ્સાવાળા છે તો મને મારી એવું દે છે, ઠોકી એવું દે છે, અને વાતે મને ઉતારી પાડે છે મારા છોકરાને. બાપરે બાપ મને તો એમ થાય છે ક્યારે છૂટું આ વાર જોડે. દારૂ પીએ છે, બહુ મારે છે. તો હું ધીમે રહીને કહું તો છોડી દે ને, આને શું કહેવાનું જોડું, છોડી દે ને. ના ભાઈ ગમે એમ પણ જ્યારે દારૂ ઉતરે છે ને ત્યારે મારા પર માફી પણ માગી લે છે. એટલે હારા છે કે છે. આવી ગયો આ ખોરાક, આવી ગયો. આ બધા ખોરાક પાછળથી મળી જાય ને. ચાલો આ તો બહુ મોટું લાંબુ થશે. બહુ ખોરાક કપાય છે એના એટલા દાખલા ઓછા છે. પાનું 407. અમારી પાસે અરે ફર્સ્ટ ક્લાસ સાડી પહેરી લગ્નમાં જતી હોય ને તો સત્સંગની કોઈ મહાત્મા મળી ગયો ને તો હા આટલો બધો ઠટારો કરે છે, બધું આટલું ફર્સ્ટ ક્લાસ, આટલું લિપસ્ટિક બિપસ્ટિક ને બધું આના તેને બધું પાર્લરમાં જઈને તૈયાર થઈને બની થઈને લગ્નમાં તો કે છે મને તો જરાય ગમતું, મને તો મોહ જ નથી. પણ મારા હસબન્ડને છે ને તો આવું બધું બહુ જ ગમે છે. જો આવું ના કરું ને તો મારા હસબન્ડ મને કાઢી મેલે. આ પોતાને બારોબાર હોય અને પણ ઠોકે હસબન્ડ ના નામે, અને પોતાના મોને એમને સાબુત રહેવા દે, ખુલ્લો ના કરે, કાઢે નહીં. કશું કહે તો ઠોકી દે હસબન્ડ ના નામે. સાસુ કશું કે તો ના મને મારું નથી, તો તમારા દીકરાએ કહ્યું ને એટલે મારે કરવું પડે, તો હું તો આવું ના કરું. આ કપટને ખોરાક આપે છે. ચાલો આ તો બધા બહુ દાખલા છે મારા પાસે. આવું સાચા લાઈવ દાખલા કહું છું. હા ઇમેજ માલને જોવે. બોલો શું કે છે? આપણે તૈયાર થયા હોય ને તો મને એમ થાય કેવી લાગુ છે, એમ સામે નથી જોતા. એમ કહું પાછી કે જોવો તો ખરા, સામે તમે તો નથી જોતા. હવે આ સડેલા માલમાં કઈ લેવાનું તો છે નહીં. આને તો આ તો જુએ, પણ આપણે મહી તો કેવું હોય કે હું જઉં લગનમાં તો બધા પુરુષો મારી સામે જુએ. એટલે જ એમ થાય કાલે થયું કે આ ચતુરાઈ કેટલી વાપરી છે, કોઈ બાપોય સામે જોતું નથી. ચાલો આગળ. અમારી પાસે તો કોઈ દાડોય જમી નથી ગયું. ત્યાર પછી જતા રહેલા ને, ફરી અમે નક્કી કર્યું હોય કે એમને જમાડવા નથી એટલે જમે નહીં. અમારી પાસે તો કોઈ દાડોય જમી નથી ગયું. ત્યાર પછી જતા રહેલા ને, ફરી અમે નક્કી કર્યું હોય કે એમને જમાડવા નથી એટલે જમે નહીં. જાગૃતિ જોઈએ. હજુ પેલા કશાયો બધા બેસી રહ્યા છે, જતા રહ્યા નથી. ત્યારે મેં માર્યાય નથી. હું કંઈ હિંસક છું જ નહીં, એટલે એ જતા રહ્યા એ નથી. તેમ આપણે ભૂખે મારવા છે એવું એ નહીં. એ જ્ઞાની પુરુષના તાપથી છેટા જતા રહે. તેમાં આપણે શું કરીએ? આપણે જાણી જોઈને ના બોલીએ. પછી ત્યારે તમારી પાસે કોઈ દાડો જમવા આવે છે? પ્રશ્ન કરતા કે આવે દાદાશ્રી કે આજે કાચું ખવડાવશો તો કાલે પાકું ખાઈ જાય. માટે એમની પાસે ખવડાવવાનો વ્યવહાર જ ના રાખવો, જમાડવાનો વ્યવહાર જ નહીં. બાકી લોક બધાય જમાડે, ક્રોધને જમાડે, માનને જમાડે.
પ્રશ્ન કરતા કે આ બધો ખોરાક કશાયો જ ખાઈ જાય તો શું કરવું? પાનું 408. દાદાશ્રી કે એ તો જમી જાય, છતાં દાદાજી માથે છે, કૃપાથી બધું ચોખ્ખું થાય એવું છે. જાતે આ સત્સંગમાંથી આગા પાછા થાવ તો તરત ચોંટી પડશે બધું. આપણે તો દાદાજીનો આશરો છોડવો નહીં, પગ છોડવા નહીં. આ મોટા મોટી ચાવી. નહીં છોડું દાદાજી તમને, નહીં છોડું. આ પછી કેવાનું સત્સંગ તને નહીં છોડું, એ ગાવું પડે એવું છે. પછી આ તો ક્રોધ, માન, માયા, લોભ બધાય દબાયેલા છે. એ હજુ બરોબર લાગમાં આવે ને તો ભભૂકી ઉઠે. માટે પૂરું કરવું હોય તો આ રસ્તો કે બધા ક્ષય થવા જોઈએ. ઉપશમ અને ક્ષાયક, આ બે શબ્દો સમજી લેજો. આ બધી વંશાવળી ઓછી થઈ જશે ત્યારે કામ થશે. આ વંશાવળી તો ઓછી કરવી એ વિકટ કામ છે. અનંત અવતારનો માલ બધો, આ બધા ગુણો ઉપશમ થઈ ગયેલા છે. હવે એમાંથી કેટલાક ફૂટી નીકળે અને કેટલાક આવતે ભવ ફૂટશે, તેનો વાંધો નથી. આવતો ભવ તો આપણી જાતે જાણે કે પદ્ધતિસરનો ભવ છે, પણ અહીં ફૂટી નીકળે તો વેશ થઈ પડે. અહીં તો પછી અહીંથી ખસવા જ ના દે. ક્ષાયક પછી સેપસાઈ. પૂર્ણાહુતિ સિવાય આ વાત હાથમાં લેશો નહીં, કારણ કે અહીં બધા દોષો ઉપશમ થઈને બેસી રહેલા હોય. અને શી રીતે બોલાય? હજુ સર્ટિફાઈડ થયા નથી તમે. આ તો હજુ ફક્ત તમને ચિંતા ના થાય ને તમારો ધીમે ધીમે મોક્ષમાં કપાય છે. પણ બોલવા માટે તો જ્ઞાની પુરુષ સર્ટિફાઈડ કહેતા હોય તો બોલવું. એ જ્ઞાની જેને સર્ટિફાઈડ કરે તો જ કે છે આ સત્સંગની વાત કરવી, એમ કે ત્યાં સુધી નહીં. એટલે અમને 20 વર્ષ સુધી ફિલ્ડિંગ ભરાઈને પછી દાદાએ કહ્યું કે ના હવે બોલો. ત્યાં સુધી ઘડતર કર 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 કર્યા કરે. દીપકભાઈને એવું જ હતું. પછી અહીં બધા દોષો તૈયાર જ છે. નહીં તો અમે જ ના કહીએ પહેલે દાડે જ કે હવે તમે વાત કરો, સત્સંગ કરો, અમે નિરાતે બેસી રહીએ. અમે તો એવું ખોડીએ જ છીએ. બાકી બધા ગુણ શાયક થશે ત્યારે એની મેળે બધું ઉત્પન્ન થશે. આપણે ત્યાં સુધી કશી ઉતાવળ ના કરવી. મીઠું લાગ્યું ત્યાં પડે માર. જાગૃતિ કોને કહેવાય? કે ઊંઘતો નથી એને જાગૃતિ કહેવાય. જાગૃતિ હોય તો ચોર પેસી ના જાય. પાનું 409. પ્રશ્ન કરતા તો આ બધા દોષો પણ પોતાના દેખાવા જોઈએ ને? દાદાશ્રી કે દેખાય ને. પ્રશ્ન કરતા કે અહંકાર પણ દેખાવો જોઈએ ને? દાદાશ્રી કે એ દેખાય છે ને. પ્રશ્ન કરતા તો પછી એને પડી જવાનું શું કારણ હોય? દાદાશ્રી કે એ અહંકાર જ ખોરાક લઈ જાય. આ બધો આ ગવ્ર રસ કરાવે છે ને તે અહંકાર જ આ બધું કરાવડાવે આપણી પાસે કે આ તો બહુ સારું છે, બહુ સારું છે, લોકોને ગમ્યું. પ્રશ્ન કરતા કે આ અહંકારનો રસ જે વધારે ચાખી જાય એને લીધે પાછું આવું પડવાનું થાય ને. દાદાશ્રી કે હાસતો ને. આ તો બધી મીઠાશ આવે. જેમ આ લોકો કહે છે ને આ મેં કર્યું, તે કર્યાનો ગર્વ ઉત્પન્ન થાય છે. કમાયો ત્યાં સુધી ગર્વ રસ ઉત્પન્ન થાય છે અને ખોટ જાય ત્યારે શું કહે છે? ભગવાન કર્યું, મેર ગાંડિયા. કમાવાનો થયો ત્યારે મેં કર્યું કહેતો હતો. આ ગર્વરસ ઉત્પન્ન થાય તે ઘડીએ મીઠાશ લાગે. જ્યાં મીઠું લાગે ને ત્યાં જાણવું કે આ માર પડવાનો થયો. ફરી આ મીઠાશની જ વાત ઠેર ઠેર આવે છે. ખારા, બહુ સરસ વાક્ય છે. ખારા મીઠાનો ભેદ ના હોય ત્યારે જાણવું કે જ્ઞાન છે. ખારા મીઠાનો ભેદ જેને નહીં હોય ત્યારે જાણવું કે જ્ઞાન છે. એટલે મને હરખું જ લાગે શું તો ખરું જ્ઞાન ત્યાં છે. હવે આપણે ટાઈમ પૂરો થાય છે. ત્યાં સરસ છે વિશેષતા ત્યાં વિષ. કરી નાખીએ પૂરું આટલું. વિશેષતા ત્યાં વિષ. વિશેષતા ત્યાં વિષ. પ્રશ્નના ખુલાસા બોલાય નહીં. એક અક્ષરે બોલાય નહીં. ફક્ત સહેજાસહેજ વાતચીત થાય. બાકી બીજામાં ને આપણામાં ફેર ના માનવો. આ તો વિશેષતા દેખાડવા માટે બોલે. અને એ જ પેલા કશાયો બધા કરાવે છે ને. અમારું એકોય વાક્ય વિશેષ ભાવવાળું ના હોય, કુદરતી રીતે જ નીકળ્યા કરે. કારણ કે અમારી રેકર્ડ હોય ને.
તમારી વાંકી રેકર્ડ થાય, વાણી. સોરી, તમારી વાણી રેકર્ડ થાય પછી વાંધો નહીં, રેકર્ડ થાય એટલે પછી થઈ રહે, હજી રેકર્ડ થતી નથી નહીં. કોઈ બે જણ વાત કરતા હોય ને તો ડાપણ કરવાનું મન થાય અને જ્ઞાન તેનું નામ ના કહેવાય. આ ચડાવવાળી વસ્તુ, આ ચડસવાળી વસ્તુ નથી. ચડસ ના હોવી જોઈએ, ચડસવાળી બધી સંસારી વસ્તુઓ. આ વિશેષતાની વાત બહુ સરસ કહે છે, આટલું થોડકમાં છે, પણ આ બોલે ને તો કે હું પોતાની વિશેષતા દેખાડવા માટે બોલે કે છે, અને એને વિશેષતાથી જ બધા કશાયો થાય છે, બધા કશાયો થઈ જાય, ચડી બેસે કે છે. દાદા કે છે અમારું એકેય વાક્ય વિશેષ ભાવવાળું ના હોય, એટલે એક્ઝેક્ટ ટેપ રેકોર્ડ હોય છે. વાત કરે તો જાણે પોતાની વિશેષતા એમાં છલકાય, પોતે કંઈક સમથિંગ છે અને બીજા બધા નથિંગ છે એમ કરીને નીકળતી હોય વાણી. શું બધું એનું વાણી, વર્તન અને વિચારમાં આખો વખત મગજમાં તો એ જ રહે કે હું કંઈક સમથિંગ છું, બધા કરતાં કંઈક હું જુદો છું, હું વિશેષ છું. અને એના આધારે એની વાણી નીકળે ને તો સામાન્ય ઘા વાગે એવી હોય, અહંકારના તરછોડ વાગે એવી હોય. તારું વિશેષતાનું કહે ને સંજય, તારો એ માલ ભારે હતો કે છે હજુ કોને ખબર છે. એટલે આ ક્યાં પણ ઉભો હોય ક્યાં પણ આખું વિશેષતાની આખું જે છે ને એક પાર્ટ ઓફ ગાંડો અહંકાર જ આવી જાય આખું બધો, કે મારો પ્રેઝન્સ છે એ બધાને ફીલ થવું જ જોઈએ એમાં. કશું કરતો હોઉં કે ના કરતો હોઉં પણ હાજરી છે મારા લીધે થાય છે બધું. એ અંદર ભમ્યા આખો એની જ આખો ટાઈમ રમણતા થયા કરતી હોય બધી. અને એટલે મારે પ્રેઝન્સ શુડ બી નોટિફાઈડ એમાં, કે હું મને તો ખબર પણ પેલા સામેવાળા માટે એવું થવું જોઈએ કે છું. અને પછી એમાં પછી એ સહેજે મારું ધાર્યું ના થાય ને એમાં આટલું, એટલે બીજા એટલા બધા એને પછી આર્ગ્યુમેન્ટ દેખાડી દો, એની ભૂલ એટલી બધી કહી દો એને કે એને માને કે એ તદ્દન ખોટો છે અને એ મારું ફોલો કરશે તો જ એનું કામ બરાબર થશે બધું એનું. એટલે પછી એને દબડાવવાનું એ બંને પછી સાઈડ પછી સેકન્ડમાં પછી એવું ઓફિસ આવે છે, દબડાવવાનું ધાર્યું કરવા માટે અને એમાં કોઈ એન્ડ જ નથી ગયો એનો, પછી ચાલ્યા જ કરે પછી એનો. પણ આપણું વિશેષતા બહુ રહ્યા કરે એમાં, કે નિર્વાણના નોટિફિકેશનમાં આવવું જ જોઈએ. કોઈ પણ નાનું પણ કામ થાય અને પ્લસ વિશેષ બીજું નંબર એટલું છે કે નેગેટિવ જે છે એક પણ બહાર ના પાડે વિશેષતાવાળો. એ પોઝિટિવ હોય એ જ એનું બહાર પાડ કરે, કારણ નેગેટિવ બહાર પાડે તો એને એટલું બધું ભય હોય એનું, જરાક નેગેટિવ બહાર પાડશે એટલે એનું આખું વિશેષતા આખું તૂટી જશે, આખું બધું એનું સ્થાન જતું રહેશે આખું બધું. એક પ્રકારનું આખું સ્થાનની આખી લાલચ હોય આખો ટાઈમ, એ જ લાલચમાં હોય કે કાંઈક મને આમાંથી મળશે, કાંઈક સુખ મળશે મને એમાંથી. પછી એ લાલચ બીજે બધે જ લાલચ વપરાય કરતી હોય પછી. પણ એક આખું માનનો જ આખું પર્યાય છે એમાં આખું બધું, ખૂબ એ અપમાનનું ભય ને બધું રહ્યા કરે એમાં બધું. દૂધમાં સાકરની જેમ ભળી જવા જેવું છે, જો જુદો ખખડે ને તો લોકો કાઢીને બહાર નાખી દે. એટલે હું બીજા બધાથી કાંઈક જુદો છું ને એ ઓલવેઝ એમાં જ આખું રહ્યા કરતું હોય આખું. બધા કરતા હું કાંઈક જુદો છું, બીજું કાંઈક કે એના કરતા કંઈક એવું કાંઈક કરી આપું, એ કર્યું એના ઉપર અટેન્શન ના જાય, પણ મેં જે કર્યું એના ઉપર અટેન્શન વધારે રહેવું જોઈએ. એટલે આખો ટાઈમ એમાં જ જ્યાં જાય ત્યાં પછી એમાં આખી વૃત્તિ જ એમાં પડ્યા કરતી. એટલું જ નહીં, આ તો બધું બહારનું, પણ એથી આગળનું શું રહે કે નિરૂમાના હૃદયમાં પણ મારું સૌથી વધારે વિશેષ સ્થાન હોય, ત્યાં સુધીની દોટ હોય. સાચી વાત છે. નિરૂમાના હૃદયમાં તો બધા જ વિશેષ છે, કોઈ એક જ નહીં. જ્યાં સુધી ઝીરો પણ નહીં આવે ને એમાં ત્યાં સુધી તો છૂટા છે. દીપક કીધું ને દૂધમાં સાકર ભળે એમ નહીં ભળી જઈએ તો જ નીકળાય એવું છે. એ લઘુત્તમમાં આવે ને તો જ ઝીરો થાય ને, ઝીરો તો જ થાય. આ જે પોઝિટિવનેસ આવે છે ને, મને જ મળો કોઈને ના મળો, ખરેખર સૌને મળો તો મને મળવાનું જ છે. બરાબર છે. એ જેટલી નોબિલિટી હોય ત્યારે પોતે એમાંથી જુદો પડવાનો જ નથી. આ એક્ઝેક્ટલી આનો ઓપોઝિટ નોબિલિટી છે એમાં. જેટલો માણસ વિશેષ હોય એ ક્યારેય નોબલ ના થઈ શકે ક્યારે પણ. એ એના સ્વાર્થના કુંડાળામાં જ આખો ટાઈમ રમણતા કર્યા કરતો હોય.
નોબિલિટી શબ્દોમાં હોય, નોબિલિટી જેવો NOBILITY નો સ્પેલિંગ આ છે, પણ એક આટલો ગુણ નોબિલિટીનો એનામાં ના હોય. એ મારી પ્રકૃતિમાં એવી રીતે છે ને એક્ઝેક્ટલી મને એકદમ ટેલી થાય છે એમાં બધું આ કે આ સંજય માટે જ એક વાક્ય એવું છે અને આમાંથી મને નીકળવું છે નેરોમાં 100% નીકળવું છે અને આ મારો એના માટે ધ્યેય નથી લીધો નેરો. આ નવમી આપતા વાળીનું એક વાક્ય બધાને એમ લાગે કે મારા માટે જ છે, મને જ લાગુ પડે છે. એ અહંકાર વધતો 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 ક્યાં જાય અને પાછા ફરતા અહંકાર, એ બધા સ્ટેશનો આમાં દેખાડેલા છે. અને અહંકાર એ સંસાર છે. એમાં આ છે ને બીજું લાલચનું પણ એમાં ચેપ્ટર જબરજસ્ત છે. એમાં એ મને ખૂબ લાગુ પડે છે એમાં ચેપ્ટર લાલચનું પણ. હું જોયા કરું ને બધે કેટલે ઠેકાણે લાલચ વિખરાય છે. લોભ તો ઠીક છે, લોભથી આગળ વધીને લાલચ વસ્તુ છે. એકમાં સુખ મળ્યું એટલે બધી રીતે એમાંથી સુખ ના મળી જાય પૂરી રીતે, ત્યાં સુધીની પાછળ ના પડી જાય. હવે આ દૂરદર્શન દિલ્હીનું છે તો આખો ટાઈમ એટલી બધી રમણતા હોય એનામાં કે બધી રીતે સારું 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 આખો ટાઈમ એમાં લાલચમાં હોય ને એમાં આખું બધું. એવી કેટલી બધી વસ્તુ હોય એમાં બધી સુખ ભોગવવામાં કંઈ. લાલચનું જબરદસ્ત ચેપ્ટર એ દીપક ખાસ લેજો કે ટાઈમ મળે તો. બહુ જ મને મમતાનો આવી કે પાછળનો લાલચનો ભાગ છે દીપકભાઈ. ઘણા લાગુ, બધા લાગુ નથી પડતો, પણ સંજયને લાગુ પડે છે દીપકભાઈ. મને એમાંથી બહાર નીકળવું જ છે. ચાલો તો પૂરું કરીએ અત્યારની